દેશની રાજપૂત સમાજના યુવાનો માટેની મોટામાં મોટી સંસ્થા એવી રાજપૂત કરણી સેનાનો 20મા વર્ષમાં પ્રવેશ થયો છે। ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના કરણી સેનાની ટીમ દ્વારા સંસ્થાના સ્થાપક સ્વ લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની છબીને ફૂલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં દરેક સમાજને પણ ઉપયોગી બની અને દરેક સમાજને સાથે રાખીને સમાજ સેવા કરવામાં આવશે એવું આહવાન આપવામાં આવ્યું છે। આ તકે કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય માતાજી। ભારતભરના સર્વ સમાજને આજના દિવસે લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ કરણી સેનાના સ્થાપક છે। એમણે 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષે જ્યારે એમની સ્થાપના દિવસની ઉજવણી કરતા સુરેન્દ્રનગર કરણી સેનાના આગેવાનો દ્વારા આજે એની ઉજવણી કરીએ છીએ અને બહુ ગૌરવ સાથે જે કાલવી સાહેબનું જે સૂત્ર છે કે મેરા સમાજ સંગઠિત રહે એને હર હંમેશ અમે ટકાવી રાખવા સર્વ સમાજને સાથે રહીને અને એને અમે આગળના કાર્યક્રમો આપતા રહીશું। અને સર્વ સમાજને અપીલ છે કે જ્યાં પણ કરણી સેનાની જે યોગ્ય ઓલામાં જરૂરિયાત હોય તે અડધી રાતે અમને બોલાવજો, અમે બધા તમારી સાથે ઊભા છીએ। મારા નાનબા કેશબા પરમાને જય માતા। આજે અને કાલવી સાહેબના એક વિચાર હતો, કાલવી સાહેબનો વિચાર હતો કે સમાજ સંગઠિત રહે। રાજપૂત સમાજે આ દેશને ઘણી બધી યોગદાન અને ઘણી બધા વિચારો આપ્યા છે। કાલવી સાહેબનો એક વિચાર એવો હતો કે આ વિશ્વમાં શાંતિ રહે અને જ્યારે જ્યારે આ વિશ્વને સમાજને કોઈ પણ સાચી દિશા માટે એક સારા વ્યક્તિની જરૂર પડે છે તો કાલવી સાહેબ રાજપૂત સમાજ માટે એક ભીષ્મ પિતા જેવા યોદ્ધા હતા। એમના વિચારો બહુ સારા હતા અને કરણી સેનામાં કાલવી સાહેબના વિચારોને પ્રેરિત થઈને હું છેલ્લા 3 વર્ષથી કરણી સેનામાં કામ કરું છું। કાલવી સાહેબનો એક વિચાર એવો પણ હતો કે સમાજ સંગઠિત રહે અને બધા સમાજને કરણી સેના કામ આવે। મેં પોતે આર્મીમાં 17 વર્ષ સેવા આપી છે અને હવે હું મારું પછીનું જીવન એ સમાજ માટે કામ કરું છું, જે કાલવી સાહેબને પ્રેરિત થઈને। જય માતાજી, ભારત માતા કી જય। જય મા કરણી। હું શિવરાજસિંહ રાણા, શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ। આજ રોજ શ્રી રાજપૂત કરણી સેનાના 20મા સ્થાપના દિવસ નિમિત્તે શ્રી કાલવી સાહેબને અમે ફૂલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની સુરેન્દ્રનગર મુકામે ઉજવણી કરેલ। તેમાં સૌ રાજપૂત કરણી સેનાના અમારા કરણી સૈનિકો સાથે જોડાયેલા એ બદલ હું સૌનો આભાર માનું છું। અને આમ નામ કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખરું જ, પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં મજબૂત બને અને દરેક સમાજને સાથે જોડીને કામ કરે એવી આશા પણ રાખું છું। જય માતાજી, જય મા કરણી।